વિસરી ન જાજો વાલા મારા શામળિયા ગીરધારી રે વિસરી ન જાજો વાલા મારા શામળિયા ગીરધારી રે મારે મારે કહું છું વાલા અરજએ છે મારી રે વિસરી ન જાજો વાલા શામળિયા ગીરધારી રે અમ જેવા ઘણા તમને અમને આસ તમારી રે અમ જેવા ઘણા તમને અમને આશ તમારી રે તે માટે મને રાખજો વાલા પોતાની સંભાળી રે વિસરી ન જાજો વાલા મારા શામળિયા ગીરધારી રે અધર અમૃત પાજો રશિયા બોલાવી રે અધર અમૃત પાજો રસિયા બોલાવી રે પાતળિયા પાવન કરજો મંદિર મારે આવી રે વિસરી ન જાજો વાલા મારા શામળિયા ગીરધારી રે પ્રેમ સખી મોય છે વાલા રાજીવ નેણે રે પ્રેમ સખી મોય છે વાલા રાજીવ નેણે રે બીજું નવા માગુ વાલા બીજું નવા માગુ વાલા બોલાવજો મીઠે વેણે રે વિસરી ન જાજો વાલા મારા શામળિયા ગીરધારી રે જો એક વાત કહું તમને જો આપણે બા ની બધા ભાવનગર પાડિયાદથી આવ્યા તમે જય સ્વામિનારાયણ કીધા હે તમારા સેવામાં આવ્યા થેન્ક યુ કહી દો કાના ઘડીક વગાડમાં જો આ ભગવાન કેટલા પ્રતાપી છે ખબર હે જો આપણી કેટલી કાલે રક્ષા કરી ને એ તો રક્ષા કરી પણ બા છે ને કેનેડાથી ફોન આવ્યો તો જયશ્રીબેન આ 2 દિવસ થયા પણ હું ફ્રી નહોતી એટલે આજે બધી દીકરીઓને જણાવું ને રાધિકાબેન છે કેનેડા હું એને ક્યારેય મળી નથી એ ક્યારેય મને મળ્યા નથી એ આપણા વિડીયો જોવે પછી એને કંઈક માનતા હશે તો મને ફોન આવ્યો એ કે 3 કિલો ને 600 ગ્રામ મારું ઘી આપણે અખંડ દીવા છે ને એ કે એમાં પૂર દેજો કે મેં ત્યાંથી મારો જે પણ માનતા કરી હતી એને કામ થઈ ગયું તો આપણે રાધિકાબેનને બધા જો ક્યાં બેઠા કેનેડા વિદેશમાં તો આપણે માગી તો આપણને ન આપે ભગવાન હે જે કર્મમાં એ તો ભોગવવાનું જ છે પણ એમાંથી ભગવાનને કહીને એટલે આપણું નહીં માગવાનું કે મને 100% આવવા જોઈએ મને આમ સુખી કરી દો ને ગાડી દો ને બંગલા દો ને એવું નહીં માગવાનું અમારું જીવન મંગલમય બને એવો અમને રસ્તો આપવાનો આપણે યારે બેનપણી હોય કોઈ આપણા સંજોગમાં આવે એનું સારું થાય એવું માગવાનું તો એને કેનેડા ભગવાને બોલો કેટલું હે એ કે મેં અખંડ દીવા બળે ને એમાં મારા તરફથી 3 કિલો ને 600 ગ્રામ ઘી લઈ લેજો જેટલા પૈસા ના આવે ને મને કહેજો કે મારું કામ થઈ ગયું કેટલી શ્રદ્ધા છે હે તો આપણી તો રક્ષા કરે જ છે ને
રાત દી ભગવાન રક્ષા કરે છે. કોણ કરે છે? હા એમ હા એમ બધા અરરાટી કરી ગયા કે ત્યાં કોઈ બચતું જ નથી, પેલો કિસ્સો કે બચી ગયા. આજ આ ભગવાનને આપણે જો અખંડ દીવા ચાલે ને એ ભગવાન છે ને બહુ દુઃખ હોય ને, બહુ આગળ જતા દુઃખ, તો ઈ કાંટાથી મટાડે. સુડીનું દુઃખ કાંટાથી મટાડે. શું? એટલે આ છોલાણું લાગ્યું ને થોડું ઘણું થયું હોય ને એ વધારે થવાનું હોય, અને નિમિત્ત તો થવાનું જ હોય, થયા વગર કોઈ દી આવતું જ નથી. હે અને ઈ કાલ મારી જ ભૂલ હતી. હે બા, કેમ કે કાલે હું 5 વાગ્યાની ભગવાનનો થાળ ને રસોઈ તો હું ભગવાનની પૂજા હું જ ભૂલી ગઈ હતી કાલે. મને હું આખી રાત મને નીંદર ન આવી. મેં કીધું મારી હું ભૂલે. પણ કાલે ભગવાનનો સવારથી 4 વાગ્યાથી હું થાળમાં હતી અને પછી મહેમાન ચાલુ હતા. એમાં હું અહીંયા ભૂલી ગઈ. હાવ મને મગજમાંથી નીકળી ગયું. હા, કાલ મને સવારથી નાસ્તો બનાવવાનો હરખ જ એટલો હતો ને તો હું જ ભૂલી ગઈ હતી. મારી જે નિત્ય અહીંનું ભગવાનનું હોય એ હું ભૂલી ગઈ હતી. એટલે ભગવાન હાંજ સુધી રાહ જોઈ કે આને યાદ આવે. 6 વાગે આપણે આ બનાવ બન્યો કાલે. કેટલા વાગે? તો એ પછી ભગવાનની રાહ જોઈને ઠાઈકા હોય ને કે આજ આ ગૂંચવાઈ ગઈ તો એ સજા મળે જ. હા 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 એમ હા હા. એટલે ભગવાન તમે આ ભગવાન આપણા બેઠા ને સાક્ષાત આ દીવા 2 અખંડ ભગવાન વિદેશમાં રહીને બધાના જે પણ મનોરથ હોય પૂરા કરતા હોય તો આપણા ન કરે? હે વિચારો જ કરાય. બેનને હું મળી ખાલી વિડીયો જોવે એમાંથી એને માનતા કરી મારું આ કામ થઈ જાય. એટલે વિદેશમાં તો કેટલું દોડતા હોય તો કામ ન થતા હોય. જે હોય એક ખાલી ભગવાનની ઘીની માનતાથી 3 કિલો ને 600 ગ્રામ ઘી એને એવો સંકલ્પ થયો હશે કે આટલી હું માનતા કરું એમ, અને એનું કામ થઈ ગયું. બોલો, મને એને ફોન આવ્યો ને તો મને આમ ઘડીક રૂવાડા. આમ તો જો એને કેટલી શ્રદ્ધા હશે. હા, અને જે પણ અહીં માનતા માનીને જાય એમ નહીં, ઘરેથી જે પણ માનતા માને ને એનાય કામ થાય. આપણે એ વિડીયો ક્યારેય લેતા નથી કેમ કે આપણને એવું ગમતું નથી. પણ આ વિદેશથી આ વાત એટલે મેં કીધું આજ કરવી જ જોઈએ આ દીકરીઓને જાણવા માટે કે આપણે જે ભગવાન પાસે બેસી છીએ ને એ સાક્ષાત અહીં આપણી રક્ષા કરે છે. હા, એ કાંઈ નથી. જો તમને હા ભગવાન જમતા જ નથી. જે થાળ જમાડે છે જો જે જમાડવા વાળા નથી આવતા, નથી ભગવાન જમવા આવતા. ઈ થાળ તમે જ બધા જમો છો, અમે જમી છીએ. એ તો ભગવાન ખાલી ભાવના ભૂખ્યા છે. શું? અને તમને ભણવામાં ન આવડે ને તો અહીં 2 હાથ જો, આમ 2 હાથ જો ભગવાનને કહેવાનું. આ જો આમ 2 હાથ ભગવાન પાસે ઊભું રહેવાનું. તમારે જે પણ વાત હોય ને ભગવાનને કરવાની. કોને? ઈ સાંભળે ને સાંભળે જ. ભણવામાં ન હોય તો આપણે એમ કહેવાનું મને યાદ શક્તિ આપજો. મારું ભણવામાં ચીત ચોટે ને એવું મને કરજો ભગવાન, અને મારું જીવન મારા મા બાપ સમાજ એના માટે મારું ઉપયોગી થાય ને એવી મને સદબુદ્ધિ આપજો. શું કહેવાનું? જો વિદેશમાં રહીને આટલું કરતા હોય તો આપણે તો રોજ સામે છીએ. મને ઘડીક તો એનો ફોન આવ્યો ને તો મેં કીધું આ સાચું બેન? તો હા, વિચારો તો ખરા. રેખાબેન એટલા બધે દુઃખી થઈને આવ્યા ને મેં કીધું તમને ભગવાન અહીંયા છે ને કોકના આશીર્વાદ ત્યાં મોકલા. મેં કીધું મારા આશ રહીશો ને મારા પરના રહીશો ને હું દુઃખી નહીં થવા દઉં. ભલે મારો સ્વભાવ કડક હશે પણ મારું હૃદય કડક નથી. મને ખોટું જો ઈ બગાડે એવાય નથી, પણ મને ખોટું બગડે, કોઈ દાતાનું બગડે મનથી સહન ન થાય. ઈ કેટલી મહેનતથી અહીં દેતા હોય. હું છોકરીઓને થાળીમાં વધારવાની નહીં. આ ઘણાના આ છોકરીઓને મૂકીને ગયા એમાં 4-5 જ 1 મહિનો થયો મળવા આવ્યા. કોઈને મળવા નથી આવ્યા. પણ તમને કઈ ઘટ્યું? દાતા અને હું ખીજાવ તો મારો જીવ બળતો હોય, હું અંદર જઈને રોઈ લઉં, પણ હું કઠણ કામ થાવ એના ઈ થાટું. મન શું મળવાનું?
મને કાંઈ આ કોઈ મારું દુશ્મન નહોતું. હું એની જ કહું, હું તમને મારી લઈશ અને તમને ભગવાનની સામે કહું, તમને ખીજાઈશ એ મારીશ. કેમ કે મારી છોકરીને પેટમાં દુખતું હોય ને તો એને કડવાણી મારે જ પાવાની હોય. તો તમને કાંઈ થાય ને તો મારે લાઈને લેવા મારી ફરજ છે. રેખાબેન રોવોમાં, એમાં પાણી ભરી દે, જા વાત ભરીએ. તમે રોવોમાં, તમે હા તમારે મેં એને એ કીધું કે હું કાલ સવારે મને આમ તેમ થાય ને તો મારો પરિવાર તમને દુખી નહીં થવા દે. તમે રોમાં એ બિચારા બહુ દુખી થઈને આવ્યા બધેથી. લગભગ 10 થી 12 આશ્રમે રહીને આવ્યા. એ કે મેં પેલો આશ્રમ જોયો કે અહીંયા આવું આવી રીતના હે. બસ એ મેં કીધું ભગવાન તમે ક્યાંક સાચી સેવા કરી રહી છે ને અહીં મારો ભેટો થયો. અને એને ક્યાંક સાચી સેવા કરી હશે એનો ભેટો અહીંયા થયો. હું એના મમ્મી પપ્પાને બધાને કહું ચિંતા ન કરતા. ના અહીં ખોટા નો અહીં રહી ન અગે. એ રહી અગે 1 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ કાયમી ન રહી અગે. 6 મહિના. હા તમને મેં કીધું તમને જરાય નહીં દુખી થતું. હું ક્યાંક જાઉં ને મારે કેમેરા ચાલુ, મારે જીવ છોકરીઓમાં જ હોય. અને મારે કામ હોય જવું પડે. કેમ કે આ છોકરીઓ માટે મારે હું એમ કહું અત્યારે મારે સમય એવો હશે ને તો હું આ છોકરીઓ માટે હું ભીખ માગીશ, મને શરમ નહીં થાય. પણ મારી છોકરીઓને હું દુઃખી નહીં થવા દઉં. કેમ કે આ બધી મા બાપ વગરની, કોઈને મમ્મી નથી પપ્પા નથી એવી દીકરીઓ છે. એની વેદના સાંભળીને ત્યારે એમ થાય કે જોતો ખરા એની કોઈના મમ્મી પપ્પાને મળવા હોય ને તો એને પાસે ભાડા ન હોય. આ બધી એવી દીકરીઓ અહીં ભણે છે. તમે રોમાં આમ જો રો આપણા આવડા મોટા ભગવાન કાંઈ નહીં. અને એવા દાતા હે ને આપણું કાંઈ ઘટવા નહીં દે, કોઈ ઘટવા નહીં દે. આ બસ મારે એક તમારા પાસે એટલું જ જોઈએ કે તમે ભણજો. આપણને કોઈ સ્કૂલમાં ન કેવું જોઈએ કે લેસન નથી. હો તમને કાંઈ તકલીફ પડશે ને તો હું બેઠી હું, પણ તમારે એક ભણવાનું. હો ખાલી ભણવાનું મસ્ત. તમે એટલા બધા દુઃખી ઘરની દીકરી તમારા મમ્મી પપ્પાને ભણીને સુખી કરવાના હે. જો ભગવાન પાસે તમારા પાસે એટલું માગું, મને કાંઈ નથી જોતું. અને આપણી એક દિવસ કોઈ દી આપણી લાઈન ન બગડવી જોઈએ. આપણને ગમે એવા ફસાવા આવે, કરોડો દેવા આવે તો આપણા મા બાપનું નાક કપાય ને એવું કામ આપણે નહીં કરવાનું. ભલે ન હોય ને તો ભૂખું હોઈ જવાનું. હો હા મને કહી દેવાનું. આપણે કોઈ સામે નહીં જોવાનું. પછી ખોટી રીતના આપણા સામે જોવે ને તો આપણા તેવડ હે ભોગવાની. પણ આપણે આટલા સંસ્કાર યાદ રાખવાના. હો આપણે કોઈ દી ક્યાંય ફોલ્ટમાં ન આવવા જોઈએ. બસ તમારી સમય થાય ને મને બધી ખબર હોય. હો હાલ પાણી પી બધાને ભરી દે થોડું. પણ જો એવા દેશ વિદેશમાં ભગવાને ઘણા સુખી કર્યા હે ને એને ભગવાન હૃદય પ્રેરણા કરે. મારા વિડીયો જોઈને અહીં સુધી પહોંચે. હા આને જો આ ભાઈ બેન આ ભાઈ બેન ને મેં કીધું ભાઈ બેન ને જુદા નથી પડવા. આ તો મને 1.5 વર્ષથી ક્યાં જાય મૂકીને જ નથી ગઈ. આની આ ક્યાં મૂકીને જાય? એને પપ્પાને નેઠો હોય નહીં કામમાં બધે. તો આ છોકરીને રજડાવતી હું મૂકું? હું ન જવા. આ 1.5 વર્ષથી મને મૂકીને નથી ગઈ તો આને બધી જવાબદારી મારી. હા મેં આ છોકરા મેં ભાઈ બેન ને જુદા મારે નથી પડવા. અને તમારે બધાનું જે પણ નાનું મોટું યોગદાન આવે ને એ આ બધી છોકરીઓમાં જ વપરાય છે. એટલે હું તો કહું ભગવાન તમને સુખી કર્યા ને તો આવી છોકરીઓને ભણાવજો. કેમ કે બહુ બિચારાને આજ વખતે તો આ વર્ષે તો એવી દીકરીઓ આવી એના મમ્મી પપ્પા મળવાય નથી આવી કે
આના પપ્પા આવ્યા ને તો એ કે બેન મારી પાસે 500 રૂપિયા નથી, હું તમને પાછો આવીશ ને મારે કામ ના આવીશે ને તો આપીશ. ઈ કે મેં મારે નથી જોતા ભાઈ કીધું. એટલે તમે જે ભણાવો છો ને એ આવી દીકરીઓને ભણાવો છો, અને ભગવાને તમને આપ્યું હોય ને તો અહીંયા નહીં ગમે ત્યાં આવી દીકરીઓને ભણાવજો, ભગવાન બહુ રાજી થાય. આજે મારી દીકરીઓ હાવ નિમાણી થઈ ગયું, મેં દાલો આજ લાઈવ લઉં અને હું વાત કરું કીધું. હાલો જો જમવાનું મસ્ત બની ગયું, હવે છાના રહી જાઓ ને જમી લઈ હો, પાણી ભરી દો ને બધાને. હાલો હાલો બધાય ભગવાનને જય સ્વામિનારાયણ કહી દો, આપણું પૂજા પાઠ પૂરું થઈ ગયું. બસ જો એ બેનના કામ કરતા હોય ત્યાં બેઠા બેઠા તો આપણા તો કરે ને ભગવાન. ભરોસો એક આનો રાખવાનો, મારોય નહીં, આશાબેનનોય નહીં. આ તો આ જગ્યા મૂકીને આશાબેન કાલ સવાર વહી ગયા હોય, પણ રાખવાનો ભરોસો કોનો? ભગવાનનો. પ્રેમ કરવાનો ભગવાનમાં. ભલે મારી પાસે માગવાનું જોતું હોય બધું, પણ સાચો પ્રેમ ભગવાનને કરવાનો. કોને? આ જગતના માણસોને કરશું નહીં, ગમે તે મૂકીને વહી જશે. ગમે તે કોક જ હશે ને એ નહીં મૂકે તમને. કોક એવું હશે ને એ તમને નહીં મૂકે, નહીતર એનો સ્વાર્થ પૂરો થાય ને તમને મૂકીને વહી જ જાય. તો પ્રેમ એક ભગવાનને કરવાનો, એને જ કરવાનો. જે કેવું હોય એને બધું કહેવાનું હો. એના કામ ભગવાન કરતા હોય તો આપણા ન કરે હો. હાલો બધા સરસ પછી મોઢા ધોઈ લ્યો અને ભગવાનને જય સ્વામિનારાયણ કહી દો. હાલો ને હવે જમી લેવો અને જમવાનું સીધું ચાલુ જ કરી દો, એટલે હવે ભૂખ્યું થયું હોય ને બધું. હા તમે લેતા આવો. થાળ લેતા આવો. જો ઓલી છોકરીઓનું બેયનું ઈ લેતા આવજો. થઈ ગઈ છે પ્રાચીન, મેં બેહાડી હતી. ઓલું છોકરીઓનું કર્યું ને એ ભગવાનને થાળમાં લઈ આવજો. હાલો તમે થાળી લઈ આવો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હાલો બધા મોઢા ધોઈને સરસ હો, રમવા દાંત કાઢવા માંડો. અમારે ઓલી છોકરીઓને છોલાણીને લાગ્યું ને તો અમારી છોકરીઓ નિમાણી થઈ ગઈ હતી. કોનો આ જોઈ આવો નથી ગયું? જાઓ એના જો કૂટ્યું હોય ને તો ઉઠાડતા નહીં. આમ જો એ બે સૂતી હોય ને તો એને ન ઉઠાડતા, દૂરથી જોઈ લ્યો હો, પછી મળજો. લાઈટ કરી એટલે દેખાય. એના પગથી આઘારે જો છોલાણી હોય ને. અહીં જમી લેતા હોય તો એક આને કોક ખીજાવ ને, કામ આયા કરે જમે ઘેરે. એક મગજમાં ફટકારે, ઓલા આમ કે ઓલા આમ કે, એ બધાયનું મગજમાં જ કાઢો. સંભળાય છે એ બા? ઈ આ જો કામ કરે, હું કહું અહીં જમી લેવાય તો કે ના કોક એમ કે આશ્રમ. હું કહું એવું ન હોય, એને સમજાવો. હા હું કહું જમી લેવાય. હા હું એ જ કહું, જેને જે કેવું હોય કહી દો ભાઈ. જેનથી કાંઈ નો મારો જીવ બરે, મારો જીવ બરે. એ શું કયો દાદા? આ ભગવાને મને હું ઘેર ગયો ને પહેલી વખત આવ્યો. હા એટલે રાત્રે હું દિયોદર માટે દિયોદર પહોંચ્યો. ભગવાને મને એટલું મારા ઉપર કૃપા કરી અને મને રાત્રે સાધન મેળવી આજે મારા ઘરની. મેં કીધું તમારે રાતે નથી જવું દાદા એમ, તો દાદા કે મારે જવું હે, મારે જીવ ઓલો થયો હે, હું ખાલી જોવા આવ્યો, ગમશે ને તો પાછા આવીશ. પછી કપડાં લેવા ગયા. મેં પણ હવાર જાજો તો મને જીવ આમાં, મેં કીધું અત્યારે નથી જાદે, પણ એને
અમે ધાર્યું નહોતું ને ઈ પહેલા પહોંચી ગયા અને બધુંય મળી ગયું ને ક્યાંય હેરાન ન થયા. કે મને પ્રભુ સ્વામિનારાયણ રાત્રે મને મારા નજીકનું અડીને પાડું ને સાધન મને મેળવી જાય તો ભાઈ એમથી બધા આપણે શું કીધું છે? ખેત એને બાજુનું ગામનું એને સાધન મળી ગયું જવા. આપણાથી ક્યાં છે તારે? મને તો ખોટી ખોટી વંદન. હા એમ નહીં જમી લેવાય, હું એમ કહું જમી લે. આજે આશાબેનનો ફોન આવ્યો, હું આવીને ગાડી બેઠો. હા. તમારો ફોન આવવા આવ્યો હતો? હા દાદાને ફોન દેજો, ઓળો ભજન સાંભળવાનો ચાર્જ થઈ ગયો છે. ભજન અભવાતો. હા દે ફોન દઈ દે દાદાને. એમનો પ્યાસી શું છે? એ ભજનનો જ પ્યાસી. હા ઈ જ છે ને સાચું. અમે જો આટલી ઉંમરના દાદા સેવા કરવા આવે ને તો રાખી. અમને અત્યારે જનરેશન ઘણાય મને યંગ ભાઈઓ ફોન કરે, ભલે એની યાર આપણને ભેદભાવ ન હોય પણ હું ના પાડું કે મને જરૂર પડશે તો તમને કહીશ. મને વડીલ દાદા આવે તો હું સ્વીકાર, પણ બીજા મને નહીં. બેનો આવે, વડીલ બા આવે તો હું સેવા કરવાને આ પાડું, ના નો પાડું. પણ જુવાન ભાઈઓ હોય તો ના. તમે સારા, બધું સારું, પણ નહીં. તમારે મને મળવા આવવું હોય ને તો 7 વાગ્યા પછી મારા ગેટમાં એન્ટ્રી નહીં. તમે રોડે નીકળો મને બોલાવજો, હું રોડે આવી જાઉં, પણ ગેટ અંદર નહીં. હા 25 કેમેરા મૂકી દીધા છે. ભલે જેને જે લાગુ, 25 કેમેરા મેં ફૂલ મૂકી દીધા છે. અને અમારા 5 ના મોબાઈલમાં અને ટીવીમાં, એટલે ગમે એ ત્યારે જોવા મળે આપણને. હાલો હાલો હવે હાલો, નથી બે હાલો છાન્યું રહી જાય, હાલો જમવા. હાલો હાલો અંદર, જો એને હમણાં સારું થઈ જાય, કાંઈ નથી. હમણાં 5 દિન છોલાણું એને હરખું થઈ જાય. હાલો હાલો જમી લ્યો હો બધાય. આવું તો આપણને સુખ દુઃખ આવે ભગવાન હો. એમાં પરીક્ષામાં પાસ ઉતરવાનું હોય, શું હોય. હાલો ટીવી કરવી જ ચાલુ. મચ્છર કરશે, બારી બંધ કરી દે. લાવો રેખાબેન, ખીચડી સરસ થઈ ગઈ ને? એ ઢીલી જ રાખી હતી, એવી એને ભાવશે ને છોકરીઓ. દૂધ દૂધ ન થયું આવી ગયું તો ધરાવવાનું જ ને રોજ. હા મેં કીધું કેમ દૂધ પછી બાપ કોઠાડવા જાવ ને તઈ ધરાવી દેજો, પણ ધરાવજો દૂધ. ના છોલાણા છે, કાંઈ નથી, છોલાણીઓ છે જો દીક. બસ એક પઈ ગયા આમાં. આમ હે ને બોલો રસ ઓલું આડું ટાયર આવ્યું ને એટલે ખાલી આમ છોલાણી છે. તમને એવું થાય આ જો કે અમારે આ દીકરીઓને ભણાવી છે, જમાડવી છે, તમને ભગવાન સુખી કર્યા છે કે અમારે એક દીકરીને આખા વર્ષ માટે ભણાવી છે, તો મારો કોન્ટેક નંબર છે 98171993 98171993. કાલે અમારે ગેલોક્સ હોટલથી પેલા ભાઈની બિચારા આવ્યા હતા પણ અમારે મળાણું નહીં. કાલે એના તરફથી ચેવડો ને પેંડા અને મીઠા પાંદ આપી ગયા હતા દીકરીઓને, એટલે એમનોય ખૂબ ખૂબ આભાર. પછી નાનું મોટું કાલ જેને યોગદાન મોકલ્યું એ બધાનો ખૂબ ખૂબ આભાર, કેમ કે કાલે હોસ્પિટલના કામમાં હતી તો સમય મળ્યો નહોતો. પ્રાચી ક્યાં? ભાખરીને 4 ભાગ કરી હાલ ચાલુ કરો. ઊભી રહે વીખી નો નાખી. એમાં વીટી હોય ને એ કોરી રોટલી હે, એ ઓલી છોકરી નહીં ખાય ચોપડેલું એટલે એ કોરી. ઊભી રહે, થાળી લઈ લે, થાળી લેતી.
તમને એમ થાય કે મારા દીકરીઓને જમાડવી છે, કાંઈ નાસ્તો આપવો છે, મારો કોન્ટેક નંબર 981719 923 981719 તારી થોલે મોટો કાપવા કાચ. મારો કોન્ટેક નંબર છે 981719 આ બસ એમ કાંઈ બસ અહીં લે અહીં કડે લેવાનું બસ. બોલ તો પેલી લઈ. હા હાટા દેજો, કોઈને ખાવાય બોલ ને ખાઈ નહીં. હાટા દેજો. હવે આ ઘડીક પ્રાચીન મમ્મી લઈ આવ્યા એ દઈ દો ને કે પછી દેજે, જમીન રૂમમાં જઈને પછી દેજે. જો આ રાજેશભાઈ મોકલા છે સાટા. કાંઈ નથી આપવું કાના. લઈ તે વાઇટ કો લઈ મને મરચું છે બીજું નથી. છે કેવું ડોયો લઈને અલ્પેશભાઈ મને વોટ્સએપ કરજો ને, એમાં તમને બધી ડિટેલ મોકલી દઈશ. રાખ દે. હાલો પી લઈ લેજો બધે. હાલ ચાલુ કરો. વાંધો નહીં હમણાં કર. રેખાબેન છાશ દો એ બે આમાં શાક નાખ દો, બધું પ્રસાદી પડી જાય પછી ચાલુ કરો. પછી પૂછ્યા હોય બેન અત્યારે જમવું હોય કડીક રહીને બેન પૂછે તો તમને જમવાનું આપે કે પછી. સેવ ટમેટાનું શાક, ભાખરી, પુલાવ ને હાટા અને છાશ. રેખાબેન અત્યારે મેળવી દેજો, મૂકી જ દો તમે. ક્યાં મૂક્યું તપેલું ક્યાં? હાલ કાના લઈ લે, કાના લઈ લે. હાલો બધા જમવાનું લઈ જ લ્યો. હાલો હાલો તમે બે જાઓ. હાલો હાલો બધા અહીંથી લેતા જાય. હાલો હાલો આય આ ભાખરીને શાક ને હાલ તો પણ માર ખાઈશ. નકરા ભાત નથી ખાવા, ભાખરીને શાક ખા. થોડું ખાવું પડે બધું. હાલે હા સારું હાલે એટલી ખાવાની. હજી આ છોકરીઓ ક્યાંય ગયું? ધરતીને બોલાવો, ધરતીને બોલાવો. આવે આવે લે હમણાં ભગવાનના મંદિરમાં આવી છે, હમણાં આવે. એ આવીને હમણાં બેસ જાય. તમે બોલવા માંડો. હાલો સ્વામિનારાયણ ભગવાનની જે, સનાતન ધર્મની જે, કષ્ટભંજન હનુમાનજી મહારાજની જે, નરનારાયણ દેવની જે, લક્ષ્મીનારાયણ દેવની જે, अपने अपने मात पितानी जे, गंगा मैयानी जे, अन्नपूर्णा मातनी जे. सन बोलो ने बधु जमवा मांडो. हाँ सरखू बोलो, जोस्ती बोलो. उभा रहो. एक सरखू ने एक साथे बोलो. हालो
નેહાન બધું ક્યાં ગયું? હાલો જમવા બેહો, પછી બધાય બેસી જ જાવ. હાલો ધરતી આવે. હા હાલો બધાય બેસી જ જાવ. બસ બસ. આ કોઈને ખાવું જ દે. હાલે થેપલું કોઈને ખાવું જ દે. ના પાડે એ કે છોકરીઓ જમી લે ને પછી ઘડીક ખમો. કાંઈ નથી છોલાણા હે, થોડુંક આમ છોલાણા હોય, મૂંઢમાં લઈ ગયું એટલે દુખે ને, બીજું કાંઈ નથી. મારો નંબર 981719 923. આપણો કોન્ટેક્ટ નંબર નેવું 981719 923. આપણો આશ્રમ ક્યાં આવે? આમ બેસ, આમ બેસ. આ લે આમ તો વ્યવસ્થિત બેસ. બસ અમારા આશ્રમનું એડ્રેસ. આ બધા ધર્મ આવી ગયા, આ મારું એડ્રેસ આવી ગયું ને આ મારી સેવા ને અમારી દીકરીઓ. કોન્ટેક્ટ નંબર 981719 923. તમને એમ થાય ક્યારેક અમારે ગુપ્ત દાન કરવું છે, દીકરીઓને જમાડવી છે, તો મારો ઓનલાઈન નંબર પણ આ છે. ગૂગલ પે, ફોનપે, પેટીએમ, વોટ્સએપ, કોલિંગ બધો એક જ નંબર છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને આવતા જતા હોય તો પધારજો મારી દીકરીઓને મળવા માટે. હા મેહુલભાઈ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. છોકરીઓ હે ને તીખું નથી ખાતી એટલે ઓમાં સેજ એનું ઉકાળીને એમાં સેજ નાખવું પડશે, કેમ કે એ નથી ખાઈ દિયો દિયો લઈ લે. તાર મમ્મીને જ ફોન કરવો હોય, શું કીધું ડૉક્ટરે પૂછી લઉં. પછી ભણવાની રજા ન રખાય ને, હું મૂકી જાય ને. આજે ફોન કરીશ હમણાં. અમારે એક બે દીકરીઓને મજા નહોતી, ઘરે ગયું છે. હા 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 મારો ફોન વાગે. એક તો ફોન ક્યાં થાય. કાલ જાગરણ ને, બધાને જાગરણ થાય. રવિવાર સૂતું રહેવાનું. કાંઈ હાલો તુંય જાગીશ. હાલો તારે જો કાના મોટો થા ને એટલે આટલી છોકરીઓની આટલી બધી દીકરીઓની રક્ષા તારે કરવાની હો. હા એમ એવો ભાઈ બનવાનું કે કોઈ દુનિયામાં ન બન્યું હોય. બસ હાલો. હા જય સ્વામિનારાયણ ભાઈ. થેન્ક યુ. આ અમારો રાજકોટ અમદાવાદ હાઈવે, લીમડી સૈલા વચ્ચે બલદાણા ગામ અને તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. હા હા રોડ ઉપર, એકદમ રોડ ઉપર. થેન્ક યુ હો ભાઈ. ભલે એ ભલે હો ભાઈ. કાંઈ વાંધો નહીં, આવજો. એ ભલે ભલે. થેન્ક યુ હો ભાઈ. એ આ ભલે.
ના, દીકરાને રાખતા નથી ભાઈ, પણ અમારે માનવી છે ને એટલે એનો ભાઈ છે, તો ભાઈ બેનને ક્યાં જુદા પાડવાના, નાનો છે ને એને આગળ પાછળ કાંઈ પછી આધાર નથી એટલા માટે. હા, લાભુબાને જય સ્વામિનારાયણ કહેશું. અહીંયા આવવું પડે, ત્યાંથી ન હોય જય સ્વામિનારાયણ કેવું હોય તો અહીંયા આવવાનું. પૂર્વી અહીં પધારજો. જય સ્વામિનારાયણ. એટલે અમે દીકરાને રાખ્યો છે કે એને આગળ પાછળ પછી કોઈ એટલો આધાર નથી તો શું કરવાનું, અને ભાઈ બહેનને અત્યારથી જુદા પાડીને શું કરવાનું એટલા માટે. નહીંતર ઓનલી ફોર દીકરીઓ માટે જ છે. પણ પછી કોઈ ન હોય અને પરિસ્થિતિ એવી હોય તો પછી આ નાનો છે એટલા માટે હજી રાખ્યો છે. મોટો થશે ત્યારે કંઈ વિચારશું. અલ્પાબેન જય સ્વામી, થેન્ક યુ. અલ્પાબેન, ઉષાબેન, અનિલભાઈ રાજકોટનું કામ મારે કાંઈ પણ હોય એ બધું પૂરું કરે. એક ફોને દોડે બધા, એટલે એ બધાનો ખૂબ ખૂબ આભાર. નૈનાબેન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. બસ દીકરીઓ જમી લેશે, પછી ઓલી 2 દીકરીઓને જમાડશું ને પછી અમે જમી લેશું. આજે વરસાદ નથી ના. ચાલો, બધાને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. ગોપીબેન જય સ્વામિનારાયણ. ગોપીબેન, ગાડી ધીમે ચલાવજો, એને બહુ ટેવ છે ફૂલ ચલાવવાની. એક અમારા પૂર્વી મજામાં છે, એકદમ મજામાં. સગુન કેમ છો? હમણાં તો ક્યાં ખોવાઈ ગઈ છો? લેમિકા પટેલ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. એમ કે દીકરીઓ જમવા હમણાં જમી લે, તૈયાર કરવીશ થાળી કોઈ ઘડીક રહીને કે એને કહેજો, એને કે ઓલું કાજુ ને બદામ ને ભલે ખાઈ જો, કંઈ ઘટશે જ લઈ આવીશ, પણ ખવડાવજો છોકરીઓને. દૂધમાંય પીવડાવું. અત્યારે છાશ ન દેવી, અને જમવા દૂધ જ દેવું. પીતી હોય તો બધું લઈ આવી ભલે ને. એ ખરખા ટી શર્ટ મસ્ત લાગે છે. મોરાકત વાળાને પૂરું થઈ ગયું. હા, એને તો પૂરું થઈ ગયું. કોને નવા કપડાં પહેરવાના? કોને નવા કપડાં પહેરવાના કીધા? તમારે ક્યાંથી હોય? તમારે તો વરસ પૂરા થઈ ગયા. ભણવાનું કે દીધો? એમ નહીં, ઓલી સ્કૂલે જાતી તો રજા રાખવાની કહેતી, આ સ્કૂલે તો રજા જ નથી રાખતી. જવું જ હોય, બધીને સ્કૂલે જવું હોય, એટલું ગમે એક વાત જ ન પૂછો. આ સ્કૂલ બહુ ગમે તો તમારા સર ટીચરને થેન્ક યુ કહેજો. ભલે હાલો, જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ.